આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત ખાતે રત્ન કલાકાર અધિકાર યાત્રાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો એક નોંધ લેવા જેવી બાબત એ છે કે વર્ષો પછી આટલા મોટા પાયે આટલા મોટા પ્લેટફોર્મ ઉપરથી રત્ન કલાકારો માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. છેલ્લા 20-25 વર્ષમાં કોઈ પાર્ટીએ આટલા મોટા લેવલે રત્ન કલાકારોના અધિકારો માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી. આમ આદમી પાર્ટી સુરતની ટીમે રત્ન કલાકારોની પીડાને ઓળખી, એમની સમસ્યાઓને જાણી અને એમના માટે અવાજ ઉઠાવવાનો આજે કાર્યક્રમ નક્કી કર્યો છે. એ બદલ હું અમારી આખી ટીમને શુભેચ્છા પાઠવું છું. વિશેષમાં છેલ્લા ઘણા વર્ષોથી હીરાના ધંધામાં મંદી આવવાના કારણે અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે. અનેક લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. કેટલાક રત્ન કલાકારો મજબૂરીવશ ક્રિમિનલ એક્ટિવિટી તરફ વળી ગયા છે. હમણાં પકડાયા હતા દારૂ વેચતા, ડ્રગ્સ વેચતા. પછી એમણે કબૂલ્યું કે અમારી પાસે આવકનું કોઈ સાધન નથી, પરિવારમાં ઘરનું પેટ ભરવાની મજબૂરી આવી ત્યારે અમારે લાચારીમાં ધંધો કરવો પડ્યો. તો આ બધી જ પરિસ્થિતિ સરકારની નજર સામે હોવા છતાંય આ જ રત્ન કલાકાર ભાઈઓએ વર્ષો સુધી ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈ લોકસભા સુધીની સરકારો બનાવી, પણ આ સરકારોએ રત્ન કલાકારો માટે કશું જ કંઈ કર્યું નથી. આજે રત્ન કલાકારોના પરિવારના બાળકો, એમના પરિવારના વડીલો, એ બધાનું ભરણ પોષણ કરવું, એમના શિક્ષણ, એમના આરોગ્યની વ્યવસ્થા કરવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી જે ગરીબોની પાર્ટી છે, નાના માણસોની પાર્ટી છે, શ્રમિકો, સમાજના છેવાડાના માણસની પાર્ટી છે, એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે. અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કંઈક 50,000 કરતાં પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે અધિકારીએ ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે, એ જ અધિકારી સાથે આજથી 1 મહિના પહેલાં મેં ટેલિફોનથી વાત કરી હતી. ત્યારે મેં એને પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી, તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ, નામંજૂર થવાના કારણો શું છે. ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે, હજુ તો ચેક કરીએ છીએ, હજુ તો સ્ક્રુટિની ચાલુ છે, લગભગ 1-1.5 મહિના પછી બધું ખબર પડશે કે કોની મંજૂર કોની ના મંજૂર. એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈશું. તો આ જનતાની તાકાત છે, આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે. થેન્ક યુ. ચાલો આવો.